નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 પ્રકરણ નંબર 1. આમ તો આપણે પ્રકરણ છે એ ઓલમોસ્ટ પૂરું થયેલ છે, પણ છતાં આ પ્રકરણ હજી થોડું વધુ ડિટેલમાં સમજવા માટે અને વધારે કન્સેપ્ટ ક્લિયર થાય તમારા, અને તમે પણ એને ડિટેલમાં સમજી શકો અને આપણે અત્યાર સુધી જે દાખલા જોયા છે એ બધા રિપીટ પણ થઈ જાય, એટલા માટે આપણે ઉદાહરણ છે એ કરી રહ્યા છીએ. કારણ કે આ ચેપ્ટર એ પ્રકારનું છે કે જેમાં તમે જેમ વધુ પ્રેક્ટિસ કરશો એમ તમને વધુ ખ્યાલ આવશે અને એમ તમને વધારે માહિતી મળતી જશે કે કયો દાખલો છે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવો. બરાબર, એટલા માટે આપણે ઉદાહરણની શરૂઆત કરીએ છીએ, ઉદાહરણ જોઈએ છીએ, જેથી આપણે અત્યાર સુધી જેટલા પણ દાખલા કરેલા છે એ બધા રિપીટ થઈ જાય એટલા માટે, અને નોલેજ વધે એનાથી એટલા માટે. બાકી આપણે જે સિલેબસમાં સ્વાધ્યાયના જેટલા પણ છે એ તો આપણે કમ્પ્લીટ કરેલ જ છે, આ વધારાનું છે. બરાબર, તો ઉદાહરણ 11થી આપણે શરૂઆત કરીએ છીએ. ઉદાહરણ 11 છે, એમાં કીધું છે કે બે સમતોલ સિક્કા ઉછાળવામાં આવે. હવે તમને ખ્યાલ હશે કે સિક્કો ઉછાળો એટલે આપણા સંભવિત પરિણામો કેટલા હોઈ શકે. તો કોઈ પણ સિક્કો તમે ઉછાળો છો તો આપણા સંભવિત પરિણામો છે એ બે હોય છે, એચ અને ટી. બરાબર, એક સિક્કાના બે સિક્કો ઉછાળો છો મતલબ તમારી પાસે બે સિક્કા છે અને એના પરિણામ પણ બે છે, એટલે 2નો સ્ક્વેર એટલે યુ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 4. મતલબ કુલ પરિણામ તમને 4 મળશે. બે સિક્કા ઉછાળો છો એટલા માટે. એક સિક્કો ઉછાળો તો બે પરિણામ મળે સંભવિત, બે સિક્કા ઉછાળો તો 4 પરિણામ મળે. હવે જે ક્વેશ્ચન છે એક છાપ અને કાંટો મળે, અને બીજો ક્વેશ્ચન છે ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના શોધો. જ્યારે પણ આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય છે ત્યારે સૌથી પહેલાં આપણે એનો નિદર્શાવકાશ લખવાનો છે, કારણ કે નિદર્શાવકાશ ઉપરથી જ આપણને એની ઘટના મળશે અને ઘટના ઉપરથી એની સંભાવના મળશે. તો સૌથી પહેલાં તો આપણે બે સિક્કા ઉછાળીએ છીએ. બરાબર, તો બે સિક્કા અને એના સંભવિત પરિણામો છે બે, એટલે 2નો સ્ક્વેર એટલે થશે આપણા યુની અંદર કેટલી ઘટનાઓ આવી શકે? 4. હવે કઈ કઈ હોઈ શકે? તો પહેલાં સિક્કામાં પણ બે પરિણામ આવી શકે. બીજી વખત તમે સિક્કો બીજો ઉછાળો છો એમાં પણ બે પરિણામ આવી શકે, એચ ટી. આપણે નિદર્શાવકાશ જોઈએ છે તો એચ. બરાબર, બંને વખત હેડ પણ આવી શકે. એ પહેલી વખત હેડ અને બીજી વખત ટેલ આવી શકે. પહેલી વખત ટેલ, બીજી વખત હેડ આવી શકે અને બંને વખત ટેલ પણ આવી શકે. આ આપણા શક્ય પરિણામો છે જેના આપણે નિદર્શ અવકાશના નામથી ઓળખીએ છીએ. બરાબર, હવે પહેલી ઘટના કીધી છે કે પહેલી ઘટનાની સંભાવના કીધી છે કે એક છાપ અને એક કાંટો મળે. હવે એક છાપ અને એક કાંટો મળે અને આપણે નામ આપી દઈએ ઘટના એ. બરાબર, તો યુની અંદર જુઓ કે એવી કેટલી ઘટના છે કે જેમાં એક છાપ અને એક કાંટ છે. એક છાપ અને એક કાંટ એટલે એચ ટી આવવા જોઈએ. બરાબર, તો આપણી પાસે બે ઘટના છે જેમાં છાપ અને કાંટ છે, તો એચ ટી અને ટી એચ. એચ ટી ક્રમમાં આવે એ જ ઘટના નથી લેવાની આપણે, તો એક છાપ અને એક કાંટ, પછી ભલે ને પહેલાં છાપ હોય કે પછી કાંટ હોય, અને પહેલાં કાંટ હોય ને પછી છાપ હોય, આપણને એનાથી ફરક પડવાનો નથી, સ્થાનથી ફરક પડવાનો નથી કે પહેલાં સ્થાને છાપ આવે છે કે કાંટ. આપણને તો એક છાપ અને કાંટ, એક છાપ અને એક કાંટવાળી જે ઘટના દેખાય એ આપણે આની અંદર લઈ લેવાની. એટલે એવી ઘટના છે બે, એટલે મીન્સ કે સાનુકૂળ પરિણામો થશે આપણા બે. ત્યારબાદ પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ m/n. એમ છે 2, એન છે 4, 2/4 એટલે આપણી સંભાવના આવશે 1/2. આ થયો આપણો પહેલો ક્વેશ્ચન. બરાબર, બીજો ક્વેશ્ચન એવો છે કે ઓછામાં ઓછી એક છાપ મળે. હવે જો ઓછામાં ઓછી એકનો મતલબ શું થાય? ઓછામાં ઓછી એક છાપ એટલે એક છાપ તો હોવી જ જોઈએ. એકથી વધુ ચાલે પણ એકથી ઓછી ચાલે નહીં.
એને કહેવાય ઓછામાં ઓછી એક. એકથી વધુ ચાલે પણ એકથી ઓછી ચાલે નહીં. તો ઓછામાં ઓછી એક છાપ હોય એવી ઘટના કેટલી છે? તો એકથી વધુ લેવાની પણ એકથી ઓછી નહીં. મતલબ HH આવશે, HT આવશે, TH પણ આવશે, TT નહીં આવે કારણ કે એમાં એક પણ છાપ નથી એટલા માટે. તો આપણી પાસે એવા સાનુકૂળ પરિણામો થશે 3, એટલે M આવશે 3. અને ઓછામાં ઓછી એક છાપ મળે એને આપણે નામ આપી દઈએ ઘટના B. તો પ્રોબેબિલિટી ઓફ B થશે M/n, એટલે થશે 3/4. બરાબર? ઓકે. નેક્સ્ટ છે ઉદાહરણ 12. ઉદાહરણ 12માં તમને કીધું છે કે 1 થી 6 અંક વડે અંકિત કરેલ 2 સમતલ પાસાને એકસાથે ઉછાળવામાં આવે છે. એટલે પાસામાં આમે 1 થી 6 ક્રમ જ હોય. બરાબર? મતલબ પાસાના શક્યતઃ પરિણામો કેટલા હશે? 6. 1 2 3 4 5 6 6માંથી કોઈ પણ નંબર આવી શકે કારણ કે તમને ખ્યાલ આવવો જોઈએ કે પાસો હોય તો પાસાની કેટલી સાઈડ હોય? 6 સાઈડ હોય. એટલા માટે કેટલી સાઈડ હોય? 6 સાઈડ હોય. એટલા માટે અહીંયા જે આપણો પાસો છે એમાં 6 સાઈડ હોય એટલા માટે 6 રિઝલ્ટ એના હોઈ શકે. એક પાસો ફેંકો તો 2 પાસા ફેંકો તો શક્ય પરિણામો 6 છે, 2 પાસા છે એટલે કુલ પરિણામો થશે 36. જેટલી વખત તમારી પાસે જેટલા પાસા હોય ને એ તમારે એનું શું કરી નાખવાની? ઘાત કરી નાખવાની. અને શક્ય પરિણામો હોય એ નીચે લખવાના. એટલે શક્ય પરિણામો 6, 2 પાસા છે એટલે 6નો સ્ક્વેર, એટલે કુલ યુની અંદર તમને પરિણામો કેટલા મળશે? 36. ઓકે. તો હવે અહીંયા તો ઉદાહરણમાં પરિણામો નથી લખ્યા, આપણે સમજી લઈએ કે કયા કયા પરિણામો આવે. 1 1 થી લઈ અને 1 6 સુધી આવે. બરાબર? 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6. પછી 2 1 થી લઈ 2 6 સુધી, 3 1 થી લઈ 3 6 સુધી, ત્યારબાદ 4 1 થી લઈ અને 4 6 સુધી, 5 1 થી લઈ અને 5 6 સુધી, અને 6 1 થી લઈ અને 6 6 સુધી. બરાબર? આટલા પરિણામો છે આવી શકે. તો કુલ પરિણામો થશે 36. હવે 36 પરિણામો છે એમાં તમને પહેલો ક્વેશ્ચન કીધું છે કે બંને પાસા પરના અંકોનો સરવાળો 7 થાય. હવે તમારી સામે અત્યારે પરિણામો લખેલા નથી કારણ કે હું ડિજિટલી તમને વર્ક કરાવું છું એટલા માટે. તમારી પાસે જે બુક હોય એમાં તમે હમણાં મેં કરાવ્યા 36 પરિણામ લખો. તમારે શોર્ટમાં નથી લખવાના, બધા જ લખવાના છે 1 1 1 2 1 3 એ રીતે. તો એમાં તમારે જોતું જવાનું પહેલેથી કે એવા કયા 2 અંકો છે જેનો સરવાળો 7 થાય. તો 1 1 થી લઈ અને 1 6 સુધીની લાઈન છે તો એમાં એક જ સંખ્યા એવી આવે કે જેનો સરવાળો છે 7 થાય. અને એ સંખ્યા કઈ હોય? તો કે 1 6. તો એક તો 1 6 આવે. અને આપણે ઘટના એ નામ આપી દઈશું. બરાબર? પછી બીજા 2માં જુઓ તો 2માં 2 5 આવે, 3માં 3 4 આવશે, 4માં 4 3 આવશે, અને 5માં 5 2 આવશે, અને 6માં 6 1 આવશે. આ બધી સંખ્યાઓ એવી છે કે જેનો સરવાળો કેટલો થશે? 7. મતલબ આપણી પાસે એવા 6 પરિણામો છે કે એવા અંકો છે કે જેનો સરવાળો છે એ 7 થશે. તો P of A M/n. M/n એટલે 6/36, એટલે 1/6 આપણો આન્સર આવે. આવા દાખલા તો આપણે ઘણા કરેલા જ છે અને બહુ ઇઝી દાખલા છે. બીજો ક્વેશ્ચન છે બંને પાસા પરના અંકોનો સરવાળો 10થી મોટો હોય. આને આપણે નામ આપી દઈશું ઘટના B. તો બંને પાસા પરના અંકોનો સરવાળો 10થી મોટો, એના અહીંયા એ લોકોએ A1 A2 નામ આપેલા છે. તમારે એ આપવા હોય તોય વાંધો નહીં, અને A અને B નામ આપવા હોય તો બી ચાલે. 10થી મોટો એટલે તમે ફરીવાર તમારી પાસે જે પરિણામો લખેલા હોય એમાં તમારે જોવાનું M શું આવે. 10થી મોટો એટલે 10 ન ચાલે, 10થી મોટા જ લેવાનું. તો 1 1ની લાઈનમાં સૌથી મોટી સંખ્યા 1 6. તો 1 6 તો આવશે ને, એનો સરવાળો 7 થાય.
બે એકની લાઈનમાં સૌથી મોટી સંખ્યા આવશે 2 6, તો 2 6 પણ નહીં આવે કારણ કે 2 6નો સરવાળો પણ 8 થાય. 3 6 પણ નહીં આવે, એનો સરવાળો 9 થાય. તમને એમ થશે આગળનું તો મેડમ બોલતા જ નથી, પણ આગળનો સરવાળો છેલ્લી સંખ્યાથી નાનો જોવાનો, એટલા માટે એને આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી. ત્યારબાદ છે 4 5, એ પણ નહીં આવે. પછી 5 5 અને 5 6, તો 5 6 આવશે કારણ કે 5 + 6 એટલે 11 થાય. 6ની લાઈનમાં 6 5 આવશે અને 6 6 આવશે. આ તમારી પાસે સામે નિદર્શ અવકાશ લખેલો હશે ને એટલે એકદમ ઇઝી થઈ પડશે. અત્યારે તમારી સામે નથી એટલે કદાચ અઘરું લાગે, પણ તમારે નોટબુકમાં 36 36 પરિણામો લખી નાખવાના અને આપણે એક્ઝામની અંદર પણ 36 36 પરિણામો લખીને પછી જ સમ ગણવાનો છે, એટલે કોઈ કન્ફ્યુઝન ન રહે. તો આપણી પાસે એમાં કેટલા પરિણામો છે? તો કે 3 પરિણામો છે. એટલે પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 3/12. 3/12 એટલે એનો આન્સર આવશે, સોરી 3/36 એટલે એનો આન્સર આવશે 1/12. 12 તેરી 36 થાય એટલા માટે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે એમાં ત્રીજો, કે બંને પાસા પરના અંકોનો સરવાળો વધુમાં વધુ 4 હોય. વધુમાં વધુ 4 મીન્સ કે 4થી ઓછો ચાલે પણ 4થી વધવો જોઈએ નહીં. તો આપણે ફરી વાર શરૂઆત કરી દઈએ 1 1થી. તો 1 1 આવશે કારણ કે 1 1 1 + 1 2 થાય, જે 4થી નાનો છે. 1 2 બી આવશે, 1 3 બી આવશે. 4 તો લેવાનો જ છે, 4થી વધુ નથી લેવાનો. 4 અથવા 4થી ઓછો ચાલે. ત્યારબાદ 2 1 આવશે કારણ કે 4થી ઓછો સરવાળો છે. 2 2 આવશે. પછી 2 3થી નહીં આવે. પછી 3 1 આવશે કારણ કે 4 છે. પછી 3 2થી એક પણ સંખ્યા ન આવે કારણ કે 3 2 પછીના જેટલી પણ સંખ્યા છે બધાનો સરવાળો 4થી વધી જાય. એટલા માટે આપણી પાસે એવા કેટલા પરિણામ છે? 6, મતલબ 6 ઘટના છે, મતલબ પી ઓફ સી. અને આપણે સી નામ આપીએ, એ લોકોએ A3 નામ આપેલું છે. પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ થાય 6/36, મતલબ 1/6. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમારી સામે જો નિદર્શ અવકાશ લખેલો હશે તો આ દાખલા બહુ જ ઇઝીલી તમે સોલ્વ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બંને પાસા પર સરખા જ અંક મળે. તેમાં 6 જ પરિણામ આવે. સરખા એટલે 1 1 1 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6. એનો આન્સર પણ 6/36 1/6 આન્સર આવે. અને આપણે ઘટના કહી દઈએ ડી તો બી ચાલે, અને તમારે A4 નામ આપવું હોય તો બી ચાલે. બરાબર. દાખલા બહુ ઇઝી છે એટલા માટે હું ઝડપથી કરાવું છું, છતાં ન સમજાય તો કહેવા વિનંતી. ત્યારબાદ નેક્સ્ટ છે ક્વેશ્ચન કે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 1 થાય. હવે જો તમે વિચારો કે તમારી પાસો છે એ જ 1 1થી સ્ટાર્ટ થાય છે, તો એન્ડ તો 6 6 એ છે, તો આમાં એકેયનો સરવાળો કોઈ દી 1 પોસિબલ છે બે પાસાનો? નથી. બરાબર. એવું એક પણ પરિણામ નહીં હોય કે જેના અંકોનો સરવાળો છે 1 થશે. એટલે આપણો આન્સર શું આવશે? ત્યાં ખાલી ગણ 0 છે. 0 એટલે તમે 5 લખો તોય ચાલે. ઘટનાને 5 તરીકે લખી શકો, પણ પ્રોબેબિલિટી ઓફ ઈ, અને ઈ નામ આપો તો પ્રોબેબિલિટી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 0. કારણ કે 1 1થી શરૂઆત થાય. બે સંખ્યા સાથે હોય તો તમે એમ કેમ કહી શકો કે એ સરવાળો 1 થાય? 0થી તો સ્ટાર્ટ થવાનું નથી, 1થી જ થવાનું છે. બરાબર. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બંને પાસા પરનો અંકોનો સરવાળો 12 કે તેથી ઓછો હોય. તો એમાં બધી ઘટના આવે કારણ કે છેલ્લી ઘટના છે એનો સરવાળો 6 6 એટલે 12. બાકીની બધી પણ જેટલી 36 36, મતલબ આને એકને બાદ કરો તો 35 વધે. 35 35 જેટલા પણ પરિણામ છે એનો સરવાળો છે 12થી ઓછો જ થવાનો, 12થી વધવાનો તો નથી. મતલબ 36 36 પરિણામો એની અંદર આવે એટલે 36/36 એટલે આપણો આન્સર આવે 1. એટલે જ્યાં તમારો આન્સર 1 આવે એને શું કહેવાય? ચોક્કસ ઘટના, જેની સંભાવના હંમેશા 1 જ હોય. સવાર પડે એટલે સૂર્ય ઉગવાનો જ છે. હા, પછી તમે એમ કહો કે ભાઈ વાદળછાયું વાતાવરણ છે, તો એ વાદળછાયું વાતાવરણ પણ સૂર્ય છે એની જ નિશાની છે. બાકી તમે સવારમાં ઉઠો ને એમ કહો ભાઈ સૂર્ય નથી, તો તમને દેખાતો નથી કારણ કે આડા વાદળા છે. એટલે
બાકી પ્રકાશ તો છે જ ને, રાત તો નથી રહેતી. જો રાત રહે 24 કલાક તો તમે એમ કહો કે સૂર્ય નથી ઉગતો, પણ રાત અને દિવસ થાય છે મતલબ સવાર થાય એટલે સૂર્ય ઉગે જ છે, મતલબ એ ચોક્કસ ઘટના છે જેની સંભાવના કેટલી હોય? 1. બરાબર. નેક્સ્ટ ઉદાહરણ છે ક્રમચયનું, જેમાં તમને એક શબ્દ આપેલો છે ઋત્વા. ઋત્વા શબ્દના બધા જ અક્ષરોની મદદથી બનતી તમામ ગોઠવણીમાં આર પ્રથમ સ્થાને આવે તેની સંભાવના શોધો. હવે જો જ્યારે પણ તમને આવી ગોઠવણી કરવાની કે છે ને ગોઠવણીનો શબ્દ પ્રયોગ કરવાનો કે છે, ગોઠવણીનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે, ત્યારે હંમેશા આપણો જે સમ છે આપણે કેલ્ક્યુલેટ કરવાનો થાય છે ક્રમચયથી. બરાબર. તો આપણે ક્રમચય એટલે કે NPR વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે જે દાખલો છે એ સોલ્વ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ઋત્વા શબ્દ છે એમાં અક્ષરો કેટલા છે. તો ઋત્વા શબ્દ છે RUTVA. કેટલા શબ્દો છે? કેટલા અક્ષર છે? 5. મતલબ 5 શબ્દો છે, 5 અક્ષર છે અને એની 5 સ્પેસ હોય. તમે 5 અક્ષરને 5 રીતે ગોઠવી શકો એટલે 5P5. 5P5 એટલે શું થશે? 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ એટલે 5 × 4 × 3 × 2 × 1 એટલે આન્સર આવશે 120. બરાબર. તમને જ્યારે પણ ગોઠવણી કરવાનું કે એટલે જેટલા શબ્દો હોય એ જ ફેક્ટોરિયલ એ તમારો n થાય. n બરાબર મતલબ તમે ઋત્વા શબ્દને 120 રીતે અલગ અલગ રીતે ગોઠવી શકો. હવે તમને જ્યારે પણ કે આ શબ્દ છે, આ અક્ષર છે આ શબ્દનો, એ આ સ્થાને જ આવવો જોઈએ, મતલબ એનું સ્થાન ફિક્સ થઈ ગયું. બરાબર. જ્યારે પણ તમે ફોર એક્ઝામ્પલ સ્કૂલમાં સ્ટડી કરતા હોય અને સ્કૂલમાં તમે આવો તો પછી રોટેશન કરવાનું કેવું પડે છે કે ભાઈ રોટેશન કરવાનું છે. બાકી શું કરે? બધા પોતપોતાની જગ્યા ફિક્સ કરી લે કે ભાઈ હું અહીંયા જ બેસીશ. અને નાના હતા ત્યારે આપણે રામભૂતની ચોકડી પણ કરતા. હવે એ કરતા હશો ખબર નહીં. તો અહીંયા તમને 5 ફેક્ટોરિયલ એટલે 120 રીતે તમે એને ગોઠવી શકો. જ્યારે પણ તમને એમ કે છે, સૌથી પહેલાં તો છે ને તમને ન સમજે તો તમારે 5 અક્ષરોનું સ્થાન ફિક્સ કરી લેવાનું આ રીતે. બોક્સ ન બનાવો તો બી ચાલે, બોક્સ બનાવો તો બોક્સ એમને બી આ રીતે બી ચાલે. આમાં ઋત્વા શબ્દ છે પહેલા સ્થાને આવવાનો, મતલબ ફિક્સ જ છે ઋત્વા શબ્દ. તો આની જગ્યા ફિક્સ થઈ ગઈ કે અહીંયા જ આવશે, મતલબ એને તમે હવે ક્યાંય આગળ પાછળ ન કરી શકો. આ આરને આ 4માંથી કોઈ પણ સ્થાને તમે લઈ શકો નહીં, એને તમારે અહીંયા જ રાખવું પડે કારણ કે એની જગ્યા ફિક્સ છે. તો આની જગ્યા ફિક્સ થઈ ગઈ મતલબ એની ગોઠવણી કેટલી થાય? 1P1 જ થાય ને, કારણ કે એક શબ્દ એક અક્ષર છે અને એક જગ્યા છે, ફિક્સ છે, એટલે એની ગોઠવણી 1P1 થાય. હવે જે બાકીના 4 અક્ષરો વધે છે એના માટે 4 સ્પેસ છે અને તમને કીધું બી નથી કે 4માંથી કઈ સ્પેસ ઉપર એ આવવાનું છે. બરાબર. તો બાકીના જે 4 વધે છે અક્ષરો એને તમે 4 જગ્યાએ ગોઠવી શકો. એવું નથી કીધું કે ઋત્વા જ રહેવું જોઈએ. તો પછી અહીંયા ટી આવે, અહીંયા યુ આવે, અહીંયા વી પણ આવે અને અહીંયા એ પણ આવે, અથવા તો અહીંયા એ આવે, અહીંયા વી આવે, અહીંયા યુ આવે ને અહીંયા ટી. ગમે એ રીતે તમે ગોઠવણી કરી શકો ને. એકનું સ્થાન જ ફિક્સ છે, બધાનું સ્થાન ફિક્સ નથી, એટલા માટે બાકીનાની ગોઠવણી થાય 4P4. 4P4 એટલા માટે કારણ કે 4 અક્ષર છે ને 4 જગ્યા છે, ગમે ત્યાં જાય આપણને ક્યાં ખબર, એને ભલે ને જ્યાં રહેવું હોય ત્યાં રહે. બરાબર. તો એની ગોઠવણી થાય 4P4. બહુ ઇઝી રીતે સમ કેલ્ક્યુલેટ થઈ જાય છે, ખાલી મેથડ ફિક્સ કઈ રીતે થાય છે એ જોઈ લો. તો 1P1 પહેલું સ્થાન ફિક્સ અને બાકીના 4 માટે 4P4. 1P1 એટલે 1 ફેક્ટોરિયલ, 4P4 એટલે 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલનો આન્સર કેટલો આવે? 4 × 3 × 2 × 1 અને 1 ફેક્ટોરિયલ એટલે 1 × 24 એટલે m બરાબર 24 થશે અને એની સંભાવના થશે. અને આપણે ઘટના એનામાં આપી દેવાનું. તો P of A = m/n
એટલે 24/120. આપણી કુલ ગોઠવણી 120 હતી, પણ એમાં ઋત્વા પ્રથમ સ્થાને આવે એવી આપણે 24 ગોઠવણી કરી શકીએ. બરાબર, એનો મતલબ એવો થાય. તો બહુ ઇઝી મેથડ છે, બહુ ઇઝી ટ્રીક છે. જેની જગ્યા ફિક્સ થઈ ગઈ એને ગોઠવણી 1P1 કરવાની ને બાકીની વધે એ પ્રમાણે કરવાની. બરાબર, ઓકે. એના પછી છે ઉદાહરણ 14. ઉદાહરણ 14માં કીધું છે કે એક સરકારી વિભાગમાં નોકરી કરતા 4 પુરુષ કર્મચારીઓ અને 2 સ્ત્રી કર્મચારીઓને વારાફરતી એક પછી એક એમ તાલીમ માટે કેન્દ્રમાં મોકલવામાં આવે છે. તો 4 પુરુષ કર્મચારી છે અને 2 સ્ત્રી કર્મચારી છે, મતલબ ટોટલ નંબર ઓફ પર્સન થશે 6. 6 પર્સનને તમે 6 રીતે ગોઠવી શકો. એટલે 6 ફેક્ટોરિયલ આન્સર આવે. 6 ફેક્ટોરિયલ n ઇઝ ઇક્વલ ટુ 6 ફેક્ટોરિયલ એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, એટલે આપણો આન્સર આવશે 720. મતલબ n ઇઝ ઇક્વલ ટુ થશે 720. હવે શું કીધું છે આગળ કે તમે એને જે તાલીમ કેન્દ્રમાં મોકલો છો ને વારાફરતી મોકલો છો, મતલબ બધા એકસાથે જતા નથી. તો બંને સ્ત્રી કર્મચારીઓ ક્રમશઃ તાલીમ માટે જાય તેની સંભાવના શોધો. હવે જો એ લોકોએ આવા શબ્દનો પ્રયોગ શું કામ કરેલો છે કે બંને સ્ત્રી કર્મચારીઓ ક્રમશઃ તાલીમમાં જાય? જો વારાફરતી કીધું છે તો એવું જરૂરી થોડું છે કે પુરુષ પછી પુરુષ જ આવે. એવું બને ને કે એક પુરુષ જાય પાછી એક સ્ત્રી જાય, પાછો એક પુરુષ જાય પાછી એક સ્ત્રી જાય, પછી પુરુષ ને પુરુષ એટલા જ વધે. બરાબર, પણ આપણને અહીંયા શું કીધું કે વારાફરતી સ્ત્રી ક્રમશઃ જ આવી જોઈએ. ક્રમશઃ એટલે વારાફરતી. વારાફરતીનો મતલબ થાય કે બંને આગળ પાછળ જ હોવી જોઈએ, વચ્ચે ક્યાંય પુરુષો આવવા જોઈએ નહીં. એનો મતલબ એવો થાય સીધો, કારણ કે તમને અહીંયા શબ્દ પ્રયોગ કરેલો છે કે બંને સ્ત્રી કર્મચારીઓ ક્રમશઃ તાલીમ માટે છે. ક્રમશઃ એટલે વારાફરતી એક પછી એક. ઇન શોર્ટ બંનેને સાથે રાખવાની છે, આગળ પાછળ રાખવાની છે, વચ્ચે ક્યાંય આપણે પુરુષોને લેવાના નથી. એવો એનો સિમ્પલ મિનિંગ થાય. તો આપણે 6 જગ્યા ફિક્સ કર્યા, 1 2 3 4 5 ને 6, કારણ કે 4 મેલ છે અને 2 સ્ત્રી છે. તો માની લ્યો કે અહીંયા F1 જાય પહેલી સ્ત્રી, પછી કોણ જાય F2, પછી અહીંયા મેલ છે એ જશે, મતલબ વારાફરતી. બરાબર, પહેલી 2 સ્ત્રી હોઈ શકે અને છેલ્લી 2 હોઈ શકે, એનાથી આપણા આન્સરમાં કોઈ ફેર પડવાનો નથી. મતલબ આ બેયનું સ્થાન ફિક્સ છે કે બંને વારાફરતી જ જશે, મતલબ એક પછી એક જ જશે. કાં તો એ પહેલા 2 સ્થાને હશે ને કાં તો છેલ્લા 2 સ્થાને હશે, વચ્ચે ક્યાંય એને આવવાનું નથી, કારણ કે ક્રમશઃ જાય છે એટલા માટે. એટલે શબ્દોને પકડો. ક્રમશઃનો મતલબ શું થાય કે વારાફરતી જાય છે, એક પછી એક જાય છે, તો વચ્ચે પુરુષ આવવો જોઈએ નહીં. બરાબર, તો કાં તો એ બંને સ્ત્રીની સ્થાન છે પહેલા જગ્યાએ, મતલબ પહેલી 2 જગ્યાએ ફિક્સ હશે, અથવા તો છેલ્લી 2 જગ્યાએ હશે. એનાથી આન્સરમાં કોઈ ફેર પડવાનો નથી. તો અહીંયા બંને સ્ત્રીઓનું સ્થાન છે ફિક્સ થઈ ગયું. મતલબ પહેલાં F1 જાય કે F2 જાય, અને અથવા તો એવું બની શકે પહેલાં F2 જાય ને F1 જાય, એની સાથે આપણે લેવા નથી. પણ આ બંને સાથે મતલબ વારાફરતી સાથે જવાના છે, વચ્ચે કોઈ પુરુષ આવી શકે નહીં. એટલે આનું ફિક્સ થઈ ગયું કે આ બંને સાથે જ રહેવાના છે. એટલે 2 સ્ત્રી છે ને 2 જગ્યા છે, એટલે એની ગોઠવણી થઈ 2P2. અને બાકી જો હવે જુઓ અહીંયા તમને એમ થશે કે બાકી 4 પુરુષ છે ને 4 જગ્યા છે એટલે 4P4, પણ 4P4 નહીં થાય. શું કામ નહીં થાય એ તમને કહું. જુઓ અહીંયા અંદરો અંદર આ બે એક્સચેન્જ થઈ શકે. પહેલાં એમ કે ભાઈ પહેલી એમ કે મારે પછી જવું, બીજી એમ કે મારે પહેલાં જવું, તો એની રીતે સમજે, એની સાથે આપણે લેવા દેવા નથી. પણ બંને સાથે જવાની છે ખબર. તો જો જ્યારે પણ તમને એમ કહે ને કે આ ક્રમશઃ જાય છે, ક્રમશઃનો મતલબ પણ સાથે જ થશે. ક્રમશઃ મતલબ વારાફરતી સાથે જવાના છે, કારણ કે અહીંયા પુરુષ હોય છે ને સ્ત્રી હોય છે એટલા માટે. તો ક્રમશઃ એટલે આ લોકો વારાફરતી સાથે જશે, એટલે વારાફરતી સાથે જાય મતલબ આને આપણે એક જ કાઉન્ટ કરવાના છે. શું કામ? તો કે બંને સાથે છે, ક્રમશઃ છે એટલા માટે. તો 4 પુરુષો છે અને આને બધાને આપણે એક જ ગણી લેવાનું, કારણ કે સાથે છે એટલા માટે એની ગોઠવણી થાય 5P5. અને આ બંને અંદરો અંદર જગ્યા ચેન્જ કરી શકે એટલે એની ગોઠવણી થશે 2P2. બરાબર, આ જ રીતે તમારે સમજવાનું. જ્યારે પણ તમને એમ કે આ બંને સાથે રહે અથવા તો ક્રમશઃ વારાફરતી સાથે જાય છે, તો એને આપણે એક જ ગણી લેવાના, અને બાકીના જે છે એમાં એક એડ કરી અને એક ગોઠવણી, અને અંદરો અંદર એ કેટલી રીતે ગોઠવાઈ શકીએ એ ગોઠવણી, એટલે તમારો આન્સર છે આવી જાય ઇઝીલી.
તો 5p5નો આન્સર આવે 5 ફેક્ટોરિયલ અને 2p2નો આન્સર આવે 2 ફેક્ટોરિયલ બરાબર. 5 ફેક્ટોરિયલ એટલે આન્સર આવે 120, 2 ફેક્ટોરિયલ એટલે 2, 120 ગુણ્યા 2 એટલે 240. એક જ ઘટના છે એટલે p ઓફ a ઇઝ ઇક્વલ ટુ m/n એટલે 240/720 એટલે આપણો આન્સર આવે 1/3 બરાબર. ફરી વખત સમજી લ્યો, જ્યારે પણ તમને એવું કહે છે કે આ બંને સાથે જાય છે અથવા તો એમ પણ કહે છે કે આ બંને વારાફરતી જાય છે, ક્રમશઃ જાય છે, તો ક્રમશઃ મતલબ વારાફરતી જાય છે એટલે એને એક જ વ્યક્તિ ગણવાની છે, કારણ કે બંને સ્ત્રીઓ છે એટલા માટે આપણે એને એક ગણી છે. એક ગણી અને 4માં એડ કરી એટલે 5p5 અને અંદરો અંદર 2 જગ્યા અને 2 સ્ત્રી છે, 2 રીતે ગોઠવાઈ શકે એટલા માટે 2p2. આ મગજમાં બેસાડી દેવાનું, યાદ રાખી લેવાનું કે જ્યારે પણ આવી રીતના પૂછે છે, સાથે રાખવાનું કહે છે, વારાફરતી સાથે જવાનું કહે છે, તો એને આપણે હંમેશા એક જ ગણવાના. પછી એ 2 વ્યક્તિ હોય તોય ભલે, 3 હોય તોય ભલે, 5 હોય તોય ભલે, 10 હોય તોય ભલે, 100 હોય તોય ભલે, આપણે એમ કે આને સાથે રાખવાના વારાફરતી એટલે એને આપણે એક જ ગણી લેવાનું બરાબર. તો આ તો આપણું ઉદાહરણ 14. નેક્સ્ટ છે કે લીપ વર્ષમાં 53 ગુરુવાર હોવાની સંભાવના શોધો. હવે જુઓ, લીપ વર્ષ છે તો લીપ વર્ષ હોય એમાં કુલ દિવસો કેટલા હોય? 366. અને એમાં વીક કેટલા હોય? તો 366 ભાગ્યા 7 કરશો ને, મતલબ એક વીકમાં 7 દિવસ હોય એટલે ભાગ્યા 7 કર્યા છે તો 52 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે આપણે 52 વીક જ લેવાના રાઉન્ડ ફિગરમાં. ઇન શોર્ટ, એક વર્ષની અંદર 52 અઠવાડિયા હોય. હવે 52 ગુણ્યા 7 કરો ને એટલે દિવસો આવશે 364 અને આપણી પાસે લીપ યરમાં દિવસો છે 366, મતલબ 2 દિવસ વધે છે હજુ. એનો મતલબ શું થાય તમને કહી દઉં. બધા વાર છે ને, સોમવારથી લઈ અને રવિવાર સુધી બધા વાર છે ને 52 વખત તો આવશે જ, પણ 2 વાર એવા હશે જે 53 વખત આવશે, કારણ કે વધે છે અહીંયા 2 દિવસ એટલા માટે બરાબર. તો 52 વખત બધા સાથે 7 વાર આવવાના છે, પણ 2 દિવસ હજુ વધુ છે એટલે 2 વાર એવા હશે કે જે કેટલી વખત આવશે? 53 વખત. હવે આપણે એમાં કયો વાર 53 વખત જોઈએ છે? ગુરુવાર બરાબર. તો આપણી પાસે નિદર્શ અવકાશ કેટલા ન હોય? નિદર્શ અવકાશ હંમેશા આપણી પાસે 7 નો હોય, કારણ કે દિવસો 7 જ હોય સોમવારથી લઈ અને રવિવાર સુધી બરાબર. હવે આપણે એમાંથી કયો વાર જોઈએ છે? જો 2 દિવસો છે, 2 દિવસો વધે છે એટલે આપણે 2ની પેર લેવાની. એટલે યુમાં પણ આપણે 2ની પેર જ લેવાની. રવિ સોમ, સોમ મંગળ, મંગળ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ, શનિ રવિ. એક વાર હોય તો તમે સીધા વાર લખી શકો, 2 છે એટલે પેરમાં લેવો. હવે આ જે આપણો નિદર્શ અવકાશ છે ને, એમાં જ્યાં જ્યાં તમને ગુરુવાર દેખાતું હોય એ ઘટના લઈ લો. તો ગુરુવાર એક તો બુધ ગુરુમાં છે ને ગુરુ શુક્રમાં છે એટલે m ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 2 થશે બરાબર. તો આને આપણે ઘટના એ નામ આપી દઈએ તો પ્રોબેબિલિટી ઓફ a ઇઝ ઇક્વલ ટુ m/n એટલે સંભાવના આવશે 2/7. મતલબ લીપ વર્ષની અંદર 53 વખત ગુરુવાર આવે એની સંભાવના કેટલી છે? 2/7 બરાબર. આ રીતે આપણે આ દાખલા છે એ કેલ્ક્યુલેટ કરવાના છે. ઉદાહરણ ફરી વખત કહી દઉં. ઉદાહરણ એટલા માટે કરાવું છું કારણ કે રિપીટેશન થઈ જાય અને વધારાનું જ છે. કદાચ એક પણ સમમાં જો ક્વેરી રહી ગઈ હોય તો આના આધારે તમે જે ક્વેરી છે એ સોલ્વ કરી શકો. તો આજે આપણે ઉદાહરણ 15 સુધી રાખીએ છીએ. બધા નોર્મલ ઉદાહરણ જ હતા, કોઈ એમાં નવું નહોતું. આપણે આવા દાખલા સ્વાધ્યાયમાં કરેલા જ છે અને જે આગળ જે ઉદાહરણ આવશે એ પણ સિમ્પલ જ હશે, જે આપણે ક્યાંક ને ક્યાંક કરી લીધા છે, પણ આ આપણે રિપીટેશન માટે રાખેલું છે. એટલા માટે ખાસ વિદ્યાર્થીઓને વિનંતી કે ઉદાહરણ પણ જુએ, કારણ કે એના આધારે સ્વાધ્યાય હોય છે. એટલે સ્વાધ્યાયમાં જો કંઈ ક્વેરી હોય તો ઉદાહરણમાં કંઈ ક્વેરી હોય તો એ સોલ્વ થઈ જાય. ઓકે, આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ 16થી શરૂઆત કરવાના છીએ બરાબર. એમાં સમિતિની રચના કરવાની છે અને બહુ ઇઝી ઉદાહરણ છે, કારણ કે તમને અલગ અલગ સમિતિમાં કયા કયા મેમ્બર છે તમને આપી દીધેલા છે. ત્યારબાદ આપણે એ જ પ્રકારનું ઉદાહરણ 17 છે એ પણ જોઈશું.
ઓકે, નેક્સ્ટ જે ઇનામવાળું છે એ બી આપણે જોઈશું ટૂંકમાં. હવે જે બધા ઉદાહરણ છે બહુ ઇઝી છે. જે સ્વાધ્યાય 1.2ના દાખલા છે એના જેવા આપણે ઉદાહરણ છે એ અત્યારે જોયા. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ, અને જે 2-3 ઉદાહરણ બાકી રહે છે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અને ત્યારબાદ જે સ્વાધ્યાય આપણું નેક્સ્ટ આવશે 1.4 એની જેવા આપણે ઉદાહરણ છે કરવાના છીએ. એમાં આવશે સંભાવનાના સરવાળાના નિયમના ઉદાહરણ. ઓકે, થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.